નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે નવા ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ. ચેપ્ટરનું નામ દ્વિઘાત સમીકરણ છે. દ્વિઘાત સમીકરણ આપણે બહુપદીમાં એનું સ્વરૂપ જોયું છે, તો દ્વિઘાત સમીકરણ કહેવાય કોને ત્યાંથી શરૂઆત કરીએ. તો પી ઓફ એક્સ બરાબર ax નો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી સ્વરૂપમાં હોય અને એ નોન ઝીરો હોય તથા એ બી સી અચળ હોય. બદલાય એવી રાશિ છે. અચળ એટલે ચલ એની બદલાતી હોય, કિંમતો બદલી શકાય એવી હોય. બરોબર. તો એ બી સી અચળ છે અને એ નોન ઝીરો છે. પી ઓફ એક્સ બરાબર એ એક્સ નો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી સ્વરૂપમાં હોય છે. આને કહેવાય છે દ્વિઘાત સમીકરણ. વધુમાં વધુ એક્સની બે ઘાત. આ એક્સની જગ્યાએ વાય ઝેડ અથવા પી કોઈ પણનો ઉપયોગ કરી શકાય છે, પણ અહીંયા આપણે મોટે ભાગે એક્સ અથવા વાયનો ઉપયોગ કરીશું. બરોબર. પહેલા તો શૂન્ય જોઈએ. શૂન્ય કોને કહેવાય? દ્વિઘાત માટે પણ આવશે શૂન્ય બરાબર શું? તો પી ઓફ એક્સમાં એક્સ બરાબર આલ્ફા લઈએ અને જો આપણા સમીકરણની કિંમત 0 આવે, સમીકરણનું સાદુરૂપ આપીએ અને કિંમત જો 0 આવે બરાબર 0 થાય ત્યારે આલ્ફા એ પી ઓફ એક્સ નું શૂન્ય છે એવું કહેવાય. બરોબર. જ્યારે પી ઓફ એક્સની જગ્યાએ આલ્ફા મૂકીશું, એક્સની જગ્યાએ જ્યારે કિંમત આલ્ફા મૂકીએ આપણે, ત્યારે પી ઓફ આલ્ફા બરાબર આન્સર જો 0 આવે એનું સાદુરૂપ આપીએ તો આલ્ફા એ બહુપદી પી ઓફ એક્સનું એક શૂન્ય છે એમ કહેવાય. શૂન્ય મળશે કેટલા? દ્વિઘાત સમીકરણ હોય તો વધુમાં વધુ બે શૂન્ય મળી શકે. તો દ્વિઘાત સમીકરણ માટે વધુમાં વધુ બે શૂન્ય મળે. બે શૂન્ય મળે. બરોબર. આના સિવાયનું એનું વ્યાપક સ્વરૂપ છે એ આપણે પાસે આ રહ્યું. પી ઓફ એક્સ બરાબર એ એક્સ નો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી એનું વ્યાપક સ્વરૂપ પણ છે. હવે થોડીક હિસ્ટ્રી જોઈએ તો ઈસવીસન 1025માં પ્રાચીન ભારતીય ગણિતશાસ્ત્રી કોણ હતા? ગણિતશાસ્ત્રી શ્રીધર આચાર્યએ દ્વિઘાત સમીકરણનું સૂત્ર આપેલું. તેથી તેને શ્રીધર આચાર્ય સૂત્ર પણ કહેવામાં આવે છે. 1025માં આપેલું. ગણિતશાસ્ત્રી હતા શ્રીધર આચાર્ય. બરોબર. અને શ્રીધર આચાર્ય સૂત્ર પણ કહેવામાં આવે છે દ્વિઘાતનું શૂન્ય મેળવવા માટેનું. બરોબર. જેને આપણે અહીંયા વિવેચક વાળું સૂત્ર પણ કહીએ છીએ. બરોબર. ચાલો તો આપણે શરૂઆત કરીએ ચેપ્ટરની. આથી થોડોક થિયરી ભાગ છે. આમાં આગળની જે બધી થિયરી છે, દ્વિઘાત સમીકરણ હોય તો એનો આલેખ આવે આપણને પરવલય. આ બીજા ચેપ્ટરમાં માટે શીખવાડેલું છે. દ્વિઘાત સમીકરણનો આલેખ પરવલય આવે. બરોબર. પરવલય આવે ઉપરની તરફ ખુલે છે કે નીચેની તરફ એ એની કિંમત ઉપર આધાર રાખે છે. એકવાર ટચ કરશે કે બે વાર એ બી અને સી ની કિંમત ઉપર આધાર રાખે છે કે એક પણ વાર નહીં છે તે. બરોબર. એ બધું બી અને સી ની કિંમત ઉપર આધાર રાખે છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. આગળ દાખલાની શરૂઆત કરીએ. ઉદાહરણથી સમજીએ તો ઉદાહરણ 1 કીધું છે કે નીચે આપેલા સ્થિતિને ગાણિતિક રીતે વ્યક્ત કરો.
તો પહેલા નંબરનું સોલ્યુશન પહેલા દાખલા માટે બરોબર. અહીંયા જુઓ, જ્હોન અને જીવંતી પાસે કુલ 45 લખોટી છે. આગળના ચેપ્ટરમાં આપણે ધારી લીધા હતા એક પાસે x છે, બીજા પાસે y છે. અહીંયા આપણે એક ચલની અંદર બનાવવાનો છે આખો દાખલો. દ્વિઘાત સમીકરણ બનશે. એક ચલમાં લઈશું એટલે બંનેનો ગુણાકાર અથવા તો એવું કોઈ આપેલું હશે જેથી આપણને ખબર પડશે આગળ. તો જ્હોન અને જીવંતી પાસે 45 લખોટી છે. પ્રત્યેક વ્યક્તિ 5-5 લખોટી ખોઈ કાઢે છે. હવે તેમની પાસે બાકી રહેલી લખોટીની સંખ્યાનો ગુણાકાર 124 છે. તો આપણે જાણવું છે કે તેમની પાસે શરૂઆતમાં કેટલી લખોટી હતી. આનું ગાણિતિક સ્વરૂપ બનાવવાનું છે ખાલી આપણે, બરોબર. તો ચાલો શરૂઆત કરીએ. તો આપણે અહીંયા ધારણા તો ધારવી પડશે. ધારો કે જ્હોન પાસે x લખોટી છે, તો જીવંતી પાસે કેટલી થઈ ગઈ? જીવંતી પાસે કુલ 45 છે. એટલે 45 માંથી હું x લખોટી જ્હોન પાસે હશે તો x આની પાસે બાદ કરીએ, 45 માંથી x બાદ કરીએ એટલે લખોટી જીવંતી પાસે છે. લખોટી છે. હવે શું કીધું આગળ કે પ્રત્યેક વ્યક્તિ 5-5 લખોટી ખોઈ કાઢે છે. માટે 5 લખોટી ખોઈ કાઢ્યા પછી બાકી રહેતી ખોઈ કાઢ્યા પછી બાકી રહેલી લખોટી. તો જ્હોન પાસે ઓલરેડી x લખોટી છે, તેમાંથી 5 જતી રહે. માટે હવે જ્હોન પાસે x ઓછા 5 લખોટી થઈ જાય. અને જીવંતી પાસે જે છે એમાંથી 5 ઓછી થશે અને જીવંતી પાસે 45 ઓછા x ઓછા 5. તો આના બરાબર આપણે લખી શકીએ 45 માંથી 5 જાય તો 40 ઓછા x લખોટી છે. બંને 5-5 લખોટી ખોઈ કાઢે પછી જ્હોન પાસે x - 4 અને જીવંતી પાસે 40 ઓછા x લખોટી બચશે. હવે આપણને કીધું છે બંને 5-5 લખોટી ખોઈ કાઢે. હવે તેમની પાસે બાકી રહેલી લખોટીની સંખ્યાનો ગુણાકાર, મતલબ કે જ્હોન પાસે જેટલી લખોટી છે ગુણાકારમાં જીવંતી પાસે લખોટી છે, બંનેનો ગુણાકાર 124 છે. માટે x ઓછા 5 ગુણાકારમાં 40 ઓછા x બરાબર 124. બંને બાકી રહેલી લખોટીઓનો ગુણાકાર 124 થાય છે. ચાલો હવે અહીંયા સાદુરૂપ આપીએ તો 40x પહેલા પદનો પહેલા સાથે, પહેલાનો બીજા સાથે, ઓછા x નો વર્ગ પછી બીજા પદનો પહેલા સાથે, 5 ચોક ને 20 ઓછા 200 પ્લસ માઇનસ પ્લસ 5x બરાબર 124. રેડી. બધાને હું જમણી બાજુ લઈ લઉં તો જમણી બાજુ થશે 124, આ 40 અને 5 45 પ્લસ 45 જમણી બાજુ જશે તો -45x માઇનસ x નો વર્ગ આ બાજુ જાય તો પ્લસ x નો વર્ગ, 200 માઇનસ છે જમણી બાજુ જશે તો પ્લસ 200 બરાબર ડાબી બાજુ રહેશે 0. તો આ પદને મેં ઉલટાવીને લખેલું છે, બરાબર. હવે સાદુરૂપ આપીએ 124 ને 200 એટલે 324, x નો વર્ગ આગળ લખીએ તો x નો વર્ગ ઓછા 45x વત્તા 324 બરાબર 0. તો દ્વિઘાત સમીકરણ મળી ગયું. દ્વિઘાત સમીકરણ મળી જાય તો એનું આપણે સાદુરૂપ આપીએ
તો જૌન અને જીવંતી પાસે જેટલી લખોટીની સંખ્યા છે એ આપણને મળી શકે. બરોબર, તો આપણો અહીંયા આન્સર થશે. પડે છે ખબર? તો આનાથી આગળ વધીએ. બીજા નંબરનો દાખલો જોઈએ. અને બીજા નંબરની રકમ કીધી છે કે એક કુટીર ઉદ્યોગમાં એક દિવસમાં કેટલાક રમકડા બનાવે છે. એક કુટીર ઉદ્યોગ એટલે ઘરેથી નાના પાયા પર ચાલતો ઉદ્યોગ, ગૃહ કાર્ય જેને કહીએ છે. બરોબર, તો એક કુટીર ઉદ્યોગમાં એક દિવસમાં કેટલાક રમકડા બનાવે છે. પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ 55 માંથી તે દિવસે ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા બાદ કરીએ તેટલો છે. તો એક ચોક્કસ દિવસે ઉત્પાદન ખર્ચ 750 રૂપિયા છે. તો તે દિવસે ઉત્પાદન રમકડાની સંખ્યા જાણવી છે. ચાલો અહીંયા શરૂઆત કરીએ. રકમ સમજાઈ ગયો હતો. દાખલા નંબર 2 નું સોલ્યુશન. શું કીધું છે રકમની અંદર? કે એક કુટીર ઉદ્યોગમાં એક દિવસમાં કેટલાક રમકડા બનાવે છે. તો આપણે ધારણા ધારીએ કે ધારો કે કુટીર ઉદ્યોગમાં એક દિવસમાં X રમકડા બને છે. X રમકડા બને છે. જો X રમકડા બનતા હોય તો એનો ખર્ચ કેટલો કીધું છે? આગળ વાંચે કે પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ, એટલે રમકડું બનાવવાનો ખર્ચ કેટલો છે? રમકડું બનાવવાનો ખર્ચ તે દિવસે ઉત્પાદિત થતા રમકડા 55 માંથી, શું કીધું? 55 માંથી તે દિવસે ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા બાદ કરીએ તેટલો છે. એટલે રમકડું બનાવવાનો ખર્ચ છે 55 માંથી તે દિવસે રમકડા બનાવે. તે દિવસે X રમકડા બનાવે. કોઈ પણ પર્ટિક્યુલર દિવસ માટે આપણે X રમકડા લીધા છે, તો X રમકડા એને બાદ કરવા પડે. તો ખર્ચ લાગે છે 55 ઓછા X. બરોબર. હવે કોઈ ચોક્કસ દિવસે ઉત્પાદન ખર્ચ કેટલો છે? રૂપિયા 750 છે. 750 રૂપિયાનો એક દિવસે ખર્ચ થાય છે રમકડા પાછળ. જો એક દિવસમાં X રમકડા બનતા હોય અને પ્રત્યેકનો ખર્ચ 55 ઓછા X હોય, તો મારે ખર્ચો કેટલો થાય છે? 750 રૂપિયા. તો રમકડાની સંખ્યા ઉત્પાદન ખર્ચ માટે તો આપણે લખી શકીએ રમકડાની સંખ્યા ગુણાકારમાં ખર્ચ. રમકડાનો ખર્ચ આપણે 5 રમકડા લઈએ તો 5 ગુણાકારમાં રમકડાની કિંમત. બરોબર ને? તો જ આપણને કુલ ખર્ચ મળે. તો કુલ ખર્ચ આપણને આપેલો છે 750 રૂપિયા. કિંમતો આપી છે X ની. રમકડાની સંખ્યા X છે અને એની માટેનો ખર્ચ 55 ઓછા X. ટોટલ આપણે ખર્ચો થાય છે 750 રૂપિયા. કૌંસ મૂકીએ તો 55X માઇનસ X નો વર્ગ. પહેલાનો પહેલા સાથે, પહેલાનો બીજા સાથે, પ્લસ માઇનસ માઇનસ, બરોબર 750. આ બધું જમણી બાજુ લઉં. હું જમણી બાજુ શા માટે લઉં છું? કારણ કે X ની કિંમત માઇનસ છે. X નો વર્ગ માઇનસ છે. માઇનસ ચાલતો નથી. આપણે માઇનસને બહાર કાઢવો પડશે. તો એના કરતાં બેટર છે આપણે બધાને જમણી બાજુ લઈ લઈએ. જમણી બાજુ લઈ જઈને પહેલું લખું છું X નો વર્ગ. આ થઈ જશે -55X. ત્યાં હતો એ તો 750 પ્લસ જ રહેશે, બરાબર 0. દ્વિઘાત સમીકરણ મળી ગયું. આનું સોલ્યુશન કરીએ. 2 સમીકરણ 2 શૂન્ય આપણને મળી શકે. બરાબર. તો
તો પ્રત્યેક દિવસે ખર્ચ આપણને ત્યાંથી મળી શકશે. એક પ્લસ આવશે, એક માઇનસ આવશે. ખર્ચ કોઈ દિવસ માઇનસમાં હોય નહીં. ખર્ચો થાય તો આપણા ખિસ્સામાં વધે નહીં, ઘટે રૂપિયા. બરોબર. તો જે સમીકરણ આવશે એ આપણે જોઈ લેવું. કિંમતો શોધવાની આવતી નથી, આમાં માત્ર આપણે સમીકરણ સ્વરૂપે લખવામાં આવે છે. તો આ આપણો આન્સર થઈ જાય. સમજ પડે છે બંને દાખલા? બસ આ રીતે આપણે આખું ચેપ્ટર ભણવાનું છે. આ બંને દાખલા છે તમારી પાસે. રેડી? ચાલો એનાથી આગળ વધીએ. તો ઉદાહરણ નંબર 2 તરફ જોઈએ. તો ચકાસો કે નીચેના સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં. દ્વિઘાત સમીકરણ ચેક કરવું હોય તો પહેલા આપણે સમીકરણનું સાદુરૂપ આપતા આવડવું જોઈએ. સમીકરણનું સાદુરૂપ આપીએ પછી જો પદ કેન્સલ થતા હોય એને વ્યવસ્થિત સ્વરૂપમાં લખીએ. જો મહત્તમ ઘાત 2 છે તો દ્વિઘાત સમીકરણ કહેવાશે, અધરવાઇઝ કહેવાય નહીં. ચાલો પહેલા નંબર પર સોલ્યુશનમાં જઈએ. તો x ઓછા 2 ની 2 ઘાત. અહીંયા તમને નિત્યસમ આવડવા જોઈએ, બધા જે ક્લાસમાં લખાવેલા છે એનો જ અહીંયા ઉપયોગ થશે. તો પહેલો નિત્યસમ છે x ઓછા y આખાનો વર્ગ. તો પહેલાનો વર્ગ ઓછા 2 ગુણાકારમાં પહેલું પદ, બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ વત્તા 1 તો અહીંયા હતો, આ સમીકરણ વાપરેલું છે, બરાબર 2x ઓછા 3. બધાને આ બાજુ લઈ લઈએ તો અહીંયા વધશે x નો વર્ગ ઓછા 4x વત્તા 4 વત્તા 1. જમણી બાજુના પદને હું ડાબી બાજુ લઉં છું. 2 ઓછા 2x પ્લસ 3 બરાબર 0. ચાલો આ થઈ જશે માઇનસ માઇનસ પ્લસ એટલે માઇનસ 6x. આગળ છે x નો વર્ગ, બચશે કેટલા 4 વત્તા 1 5, 5 ને 3 8 બરાબર 0. તો આપણું સમીકરણ x ની મહત્તમ ઘાત 2 બરોબર, એની આગળનો સહગુણક નોન ઝીરો, માટે આપેલ સમીકરણ કેવું છે? આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. એવી જ રીતે બીજો દાખલો જોઈએ. બીજા દાખલાની રકમ અહીંયા લખું તો x ગુણાકારમાં x વત્તા 1 વત્તા 8 બરાબર x વત્તા 2 અને x ઓછા 2. સમીકરણને જોઈને ખબર ન પડે, એનું સાદુરૂપ આપવું પડે, પછી જ ખબર પડશે કે સમીકરણ દ્વિઘાત બનાવે છે કે નથી બનાવતું. ચાલો કૌંસ મૂકીએ એટલે પહેલાનો પહેલા સાથે ગુણાકાર, પહેલાનો બીજા સાથે ગુણાકાર થશે. તો x નો વર્ગ ડાબી બાજુ x નો વર્ગ 2 વખત x, અહીંયા થશે પ્લસ 1x વત્તા 8. અહીંયા x ઓછા x વત્તા a x ઓછા b. તો નિત્યસમ છે x નો વર્ગ ઓછા y નો વર્ગ, y ની જગ્યાએ અહીંયા 2 છે. x વત્તા y x ઓછા y નિત્યસમ લખાવેલો છે, યાદ આવતો હોય તો બરોબર. ચાલો સાદુરૂપ આપતા જઈએ તો અહીંયા વધશે 1x વત્તા 8. આ બધા પદને હું ડાબી બાજુ લઈ લઉં તો માઇનસ x નો વર્ગ અને આ માઇનસ છે 2 નો વર્ગ 4 માઇનસ 4, આ બાજુ આવશે તો પ્લસ 4 થઈ જશે બરાબર 0. તો x નો વર્ગ કેન્સલ થાય છે, એક પ્લસ છે એક માઇનસ છે, બચે છે કોણ? તો 1x વત્તા 12 બરાબર 0. સમીકરણની વધુમાં વધુ ઘાત 1 છે તો દ્વિઘાત સમીકરણ નથી, માટે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. બરોબર, એટલે આ નથી, આ થાય છે. ત્રીજા નંબરનો દાખલો જોઈએ.
એક્સ કૌંસમાં 2x વત્તા 3 બરાબરની આ બાજુ આપ્યું હોય એક્સનો વર્ગ વત્તા 1. સાદરૂપ આપીએ પહેલાં, પછી જોઈએ. તો પહેલાંનો પહેલા સાથે તો 2x², પહેલાંનો બીજા સાથે વત્તા 3x. આ પદને હું ડાબી બાજુ લઉં તો ઓછા એક્સનો વર્ગ ઓછા 1 બરાબર જમણી બાજુ વધશે 0. સાદરૂપ આપીએ 2x માંથી 1x જાય તો 1xનો વર્ગ વત્તા 3x ઓછા 1 બરાબર 0. વધુમાં વધુ ઘાત 2, આગળ સહગુણક નોન ઝીરો. માટે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. સિમ્પલ છે આ દાખલાઓ કે ચેક કરવાનું હોય છે માત્ર આની અંદર. ચોથા નંબરનો દાખલો છે. x વત્તા 2 આખા કૌંસનો ઘન વત્તા xનો ઘન ઓછા 4. એક a પ્લસ બી હોલ આખા કૌંસનો ઘન. તો સૂત્ર છે પહેલા પદનો ઘન વત્તા બીજા પદનો ઘન વત્તા 3 ગુણાકારમાં પહેલું પદ બીજા પદનો વર્ગ વત્તા 3 ગુણાકારમાં બીજું પદ પહેલા પદનો વર્ગ. તો આ ડાબી બાજુનું થયું. જમણી બાજુની તરફ આપેલું છે x ની 3 ઘાત ઓછા 4. સાદરૂપ આપીએ તો અહીંયા થશે x ની 3 ઘાત વત્તા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 દુ 4 દુ 8. અહીંયા થશે 2 દુ 4 ગુણ્યા 3 12x. અહીંયા થશે 3 દુના 6 xનો વર્ગ બરાબર x ની 3 ઘાત ઓછા 4. x ની 3 ઘાત આ બાજુ આવશે તો માઇનસ થશે, પ્લસ -4 છે આ બાજુ આવશે તો +4 થશે. તો x ની 3 ઘાત ઓછા x ની 3 ઘાત વત્તા 8 વત્તા 12x વત્તા 6x નો વર્ગ ઓછા 4 હતો એ આ બાજુ આવશે એટલે +4 થશે. સાદરૂપ આપીએ ખાલી. આ કેન્સલ x ની 3 ઘાત. x ના વર્ગને હું પહેલા લખું x નો વર્ગ પછી 12x 8 વત્તા 4 અહીંયા પણ 12 આ છે 6x બરાબર 12 બરાબર 0. આમાંથી 6 કોમન કાઢીને પણ લખી શકીએ. આ પણ તમારો આન્સર થઈ શકે અને એના સિવાય આ પણ લખી શકાય. હું બધામાંથી 6 કોમન કાઢું તો વધશે 2 બરાબર 0. તો સમીકરણ દ્વિઘાત છે, બંને સોલ્યુશન આવી શકે. માટે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. બરોબર. અહીંયા આપણો ઉદાહરણ નંબર 2 પૂરો થાય છે. તો આપણે આગળ વધીએ. સ્વાધ્યાયમાં દાખલા છે, સેમ આ જ રીતના દાખલા છે, ગણવાના છે આ જ રીતના. બરોબર. ચાલો આગળ વધીએ. તો ચાલો શું કીધું છે 4.1 સ્વાધ્યાય. નીચે આપેલા સમીકરણના દ્વિઘાત સમીકરણ છે કે નહીં કેમ ચકાસો. પહેલો માટે સોલ્યુશન લખવું x વત્તા 1 આખા કૌંસનો વર્ગ. તો પહેલાનો વર્ગ વત્તા 2 ગુણાકારમાં પહેલું બીજું વત્તા બીજા પદનો વર્ગ બરાબરની આ બાજુ આવશે. કૌંસ મૂકીએ તો 2x અહીંયા આવશે પ્લસ માઇનસ માઇનસનો -6. સાદુરૂપ આપીએ x નો વર્ગ વત્તા 2x વત્તા 1 બરાબર 2x ઓછા 6. બધા પદને હું ડાબી બાજુ લઈ લઉં માટે લખી શકાય x નો વર્ગ વત્તા 2x ઓછા 2x વત્તા 1 વત્તા 6 બરાબર 0. ડાબી બાજુથી જે પદ જમણી બાજુથી જે પદ ડાબી બાજુ આવશે એને માઇનસ થઈ જાય. પ્લસ હોય તો માઇનસ અને માઇનસ હોય તો
પ્લસ. જો આ માઇનસ હતા ખરેખરમાં, આ પ્લસ હતા તો માઇનસ થઈ ગયા છે, બરાબર. તો આ બંને પદ કેન્સલ થઈ શકે અહીંયા. એક્સનો વર્ગ 2x પ્લસ 1 છે માઇનસ એક્સનો વર્ગ વત્તા 7 બરાબર 0 અહીંયા વધશે. તો આ સમીકરણ પણ દ્વિઘાત સમીકરણ કહેવાય. શા માટે કહેવાય? કારણ કે એક્સના વર્ગનો સહગુણક અહીંયા 1 છે અને એક્સનો સહગુણક અહીંયા 0 છે. તો આ સમીકરણને આપણે એક્સનો વર્ગ વત્તા 0x વત્તા 7 સ્વરૂપે પણ લખી શકીએ. જો આગળનું પહેલું પદ 0 આવી જાય, એક્સનો વર્ગવાળું પદ નથી, તો 0x નો વર્ગ લખવો પડે. પણ એ આપણી કન્ડિશનને ખોટી પાડે છે, કારણ કે અચળ હોવો જોઈએ, નોન ઝીરો હોવો જોઈએ. તો 0 સિવાયનો કોઈ પણ હશે તો ચાલે, પણ 0 જ આવે છે એટલે એ કહેવાશે નહીં. ચાલો એના પછી બીજા નંબરનો દાખલો જોઈએ. આમાંમાં સમીકરણ આપેલું છે, માત્ર સાદો કૌંસ મૂકવાનો છે. અહીંયા પ્લસ માઇનસ, પહેલાં તો -3 દુના 6, માઇનસ માઇનસ પ્લસ 2 ગુણ્યા x 2x બરાબર. ચાલો તો અહીંયા આવશે આગળથી x નો વર્ગ ઓછા 2x. આ પદને હું આ બાજુ લઈશું, જમણી બાજુ જે પદ છે બધા જ ને ડાબી બાજુ લઈએ તો વત્તા 6 ઓછા 2x બરાબર 0. તો અહીં થશે x નો વર્ગ ઓછા 4x વત્તા 6 બરાબર 0. દ્વિઘાત સમીકરણ છે માટે સમીકરણ દ્વિઘાત છે, બરોબર. આ આપણો આન્સર. એનાથી આગળ વધીએ, ત્રીજા નંબરનો દાખલો જોઈએ. તો ચાલો સોલ્યુશનમાં અહીંયા લખીએ તો પહેલા પદનો પહેલા સાથે, પહેલાનું બીજા સાથે, બીજાનું પહેલા સાથે, બીજાનું બીજા સાથે. સેમ આ રીતે ગુણાકાર અહીંયા પણ કરવાનો છે. પહેલા પદનો પહેલા સાથે, બીજાનું બીજા, બીજાનું પહેલા સાથે. તો આપણે સદરૂપ આપતા જઈએ. અથવા તો અહીંયા ભૂલ ન પડે એ માટે લઈએ છે પહેલું પદ, એના ગુણાકારમાં આખું બીજું પદ, માઇનસ 2 ગુણાકારમાં x વત્તા પહેલું પદ બીજું પદ. સેમ આ બાજુ લઈએ, x ગુણાકારમાં x વત્તા 3 માઇનસ 1 ગુણાકારમાં x વત્તા 3. ચાલો તો અહીંયા આગળ વધીએ આપણે. તો અહીંયા ગુણાકાર કરીએ, કૌંસ મૂકતા જઈએ તો x નો વર્ગ અહીંયા આવશે વત્તા 1x. અહીંયા ગુણાકાર કરીએ માઇનસ 2x માઇનસ 2 ઇક્વલ્સ ટુ જમણી બાજુ આવશે પહેલાનો વર્ગ x નો વર્ગ પહેલાનું બીજા સાથે વત્તા 3x બીજાનો પહેલા સાથે માઇનસ 1x બીજાનું બીજા સાથે માઇનસ 3. બધા જ પદ છે એ બાજુ ભેગા કરી હું બધાને લઈ જાઉં છું ડાબી બાજુ. ત્યાં થશે x નો વર્ગ. આનું સાદરૂપ આપીએ તો શું થશે? માઇનસ 1x ઓછા 2. આ બધા પદને લેતા આવીએ તો માઇનસ x નો વર્ગ માઇનસ 3x પ્લસ 1x વત્તા 3 બરાબર 0. x નો વર્ગ કેન્સલ થઈ જશે. માઇનસ 1x પ્લસ 1x કેન્સલ. બાકી રહે છે બધું લખીએ તો માઇનસ 3x પ્લસ માઇનસ માઇનસ મોટાની નિશાની 1 વધશે બરાબર 0. તો દ્વિઘાત સમીકરણ નથી બનતું, અહીંયા સુરેખ સમીકરણ બને છે. માટે દ્વિઘાત સમીકરણ નથી.
બરોબર, આ આપણો આન્સર. આગળ એના દાખલા પર જઈએ, ચોથા નંબર પર. તો ચોથા નંબરનું સોલ્યુશન કરીએ. સેમ આગળ કર્યું એ જ પ્રમાણે આપણે કૌંસ મૂકવાનો છે. તો અહીંયાથી હવે પહેલી રીતથી જાઉં છું. પહેલાનો પહેલા સાથે ગુણાકાર 2x વર્ગ, પહેલાનો બીજા સાથે પ્લસ 1x. હવે બીજો રહ્યો, બીજાનો બીજા પહેલા પદ સાથે માઇનસ 6x માઇનસ પ્લસ માઇનસ 3 × 3 બરાબર. અહીંયા કૌંસ મૂકીએ તો x સાથે x વર્ગ વત્તા 5x. બધાને એક બાજુ લઈ લઈએ તો 2x² પ્લસ માઇનસ માઇનસ 5x માઇનસ 3 = x² પ્લસ 5x. સાદરૂપ આપીએ, ડાબી બાજુ બધાને પદને લઈ લો તો રહેશે ત્યાં x² ઓછા 5x ઓછા 3 ઓછા x² ઓછા 5x બરાબર 0. x² 2x ના વર્ગમાંથી એક x² જાય તો x² માઇનસ માઇનસ પ્લસ એટલે માઇનસ 10x. અહીંયા વધશે માઇનસ 3 બરાબર 0. તો દ્વિઘાત સમીકરણ બનાવે છે. આન્સર આપણો લખી શકાય, માટે દ્વિઘાત સમીકરણ છે. બરોબર. ચાલો એના પછીનો 5મા નંબરનો સિમ્પલ દાખલા છે, એટલે થોડીક ઉતાવળથી જઈએ છે. પાંચમા નંબરનો દાખલાનું સોલ્યુશન લખીએ તો પહેલાનો પહેલા પદ સાથે ગુણાકાર એટલે 2x વર્ગ, પહેલા પદનો બીજા સાથે. બે કૌંસ હોય ત્યારે દરેક પદ સાથે ગુણાકાર થઈ શકે તો જ સોલ્યુશન સાચું કહેવાય. બધા પદ સાથે ગુણાકાર થવો જોઈએ. પહેલાનું બધા સાથે પતી ગયું, બીજાનું બીજા સાથે. અહીંયા આવશે હજી 3 દુના ઓછા 6x. આ પ્લસ છે, માઇનસ છે. અહીંયા બીજા પદ સાથે -1 × x એટલે -1x. માઇનસ માઇનસ બંને સરખી નિશાની એટલે પ્લસ માઇનસ માઇનસ પ્લસ 3 × 3. જમણી બાજુએ વધશે, ત્યાં લખીએ પહેલાનો પહેલા સાથે x² પહેલા પદનો બીજા સાથે -1x બીજા પદનો પહેલા પદ સાથે વત્તા 5x બીજાનો બીજા સાથે પ્લસ માઇનસ -5 × 5. બધા પદને એક બાજુ લઈ લઈએ તો 2x² -6x -1x પ્લસ 3 -x² પ્લસ 1x માઇનસ 5x પ્લસ 5 = 0. તો અહીંયાથી બે x² એક x² જાય તો રહેશે x² ઓછા 6x ઓછા 1x એટલે ઓછા 7x ઓછા 5x. આ બંને અહીંયાથી રિમૂવ કરી નાખીએ તો પણ ચાલે. 6 ને 5 ઓછા 11x. તો આ બધું રહ્યું, બાકી રહ્યું એ 3 વત્તા 5 ને 3 8 બરાબર 0. દ્વિઘાત સમીકરણ બનાવે છે. હા, આપેલ સમીકરણ દ્વિઘાત છે. દ્વિઘાત સમીકરણ છે. એના પછીનો 6થા નંબરનો દાખલો જોઈએ તો ચાલો, અહીંયા આપેલું છે x² વત્તા 3x વત્તા 1 બરાબર. ડાબી બાજુ જમણી બાજુ આપણને આપેલી છે x ઓછા 2 આખા કૌંસનો વર્ગ. તો પહેલાનો વર્ગ નિત્યસમ -2 ગુણાકારમાં પહેલું બીજું વત્તા બીજા પદનો વર્ગ. સાદરૂપમાં જોઈએ તો x² વત્તા 3x વત્તા 1. જમણી બાજુ x² ઓછા 4x વત્તા 4 2 નો વર્ગ 4. બધાને ડાબી બાજુ લો તો x² વત્તા 3x વત્તા 1. ડાબી બાજુ છે એની નિશાની ચેન્જ થાય નહીં, પણ જે જમણી બાજુથી આવે છે એને બધાની નિશાની ચેન્જ થઈ જશે.
પ્લસ હોય તો માઇનસ અને માઇનસ હોય તો પ્લસ. જે કેન્સલ થતા તેને રિમૂવ કરી નાખીએ. બાકી રહેશે 4 + 3, બંને નિશાની સરખી. 4 ને 3 7, મોટાની નિશાની મોટા પ્લસ છે. 1 - 4, 4 માંથી 1 જાય તો 3, મોટાની નિશાની માઇનસ બરાબર 0. દ્વિઘાત સમીકરણ બનાવતું નથી. સમીકરણની વધુ ઘાત 1 છે એટલે સુરેખ બનાવે છે પણ દ્વિઘાત નથી. તો દ્વિઘાત સમીકરણ નથી. આ આપણા આન્સર થઈ જાય. આવી રીતે કોઈ પણ દાખલો તમને પૂછાઈ શકે. બરોબર. તો આપણે આગળ પણ છે હજી દાખલા. હા, 7 નંબર છે આગળ. ચાલો તો જોઈએ 7 નંબરનો દાખલો. સોલ્યુશનમાં x + 2 આખા કૌંસની 3 ઘાત, તો પહેલાનો ઘન વત્તા બીજાનો ઘન વત્તા 3 ગુણાકારમાં પહેલું પદ બીજા પદનો વર્ગ વત્તા 3 ગુણાકારમાં પહેલાનો વર્ગ ગુણાકારમાં બીજો બરાબર. કૌંસ મૂકતા જઈએ અને એ લખતા જઈએ. 2x ની 3 ઘાત અહીંયા આવશે ઓછા 2x. સાદરૂપને એક બાજુ લઈ લઉં તો હું આ બધા પદને જમણી બાજુ લઉં છું. હવે તો 2x ની 3 ઘાત ઓછા 2x એ ત્યાંનું ત્યાં જ છે. આ બધા પદને હું જમણી બાજુ લઉં છું. તો -x ની 3 ઘાત ઓછા 8 ઓછા 2 × 2 = 4 × 3 = 12x અને અહીંયા 3 × 2 = ઓછા 6x નો વર્ગ બરાબર 0. ડાબી બાજુ વધશે બધું 0. ચાલો x ની 3 ઘાત 2 માંથી 1 જાય તો 1x ની 3 ઘાત. x ના વર્ગનો હું આગળ લખું 6x નો વર્ગ 12 ઓછા 2, બંને નિશાની સરખી એટલે 12 ને 2 14x. મોટાની નિશાની માઇનસ ઓછા 8 એકલા જ બચે છે બરાબર 0. તો અહીંયા સમીકરણમાં વધુ ઘાત તો 3 છે તો ત્રિઘાત બન્યું. દ્વિઘાત સમીકરણ કહેવાય નહીં, માટે દ્વિઘાત સમીકરણ નથી. બરોબર. એનાથી આગળ વધીએ. છેલ્લો દાખલો છે તમારો. ચાલો એનું સોલ્યુશનમાં જોઈએ. તો ડાબી બાજુ આપણને આપેલી છે, એમાં કોઈ સાદરૂપ આપવાની જરૂર નથી, પણ જમણી બાજુ જે પદ છે એનું સાદરૂપ આપવું પડે. તો એનું સાદરૂપ આપીએ તો પહેલાનો ઘન ઓછા બીજા પદનો ઘન 2 × 4 = 8 વત્તા 3 ગુણાકારમાં પહેલો બીજાનો વર્ગ માઇનસ 3 ગુણાકારમાં પહેલાનો વર્ગ બીજું પદ. આ સમીકરણ છે, લખાવેલું છે, યાદ આવતું હોય તો. સાદરૂપ આપીને પછી બધાને એક બાજુ લઈએ. x ની 3 ઘાત ઓછા 8 2 × 4 = 12 વત્તા 12x ઓછા 3 × 2 = 6x નો વર્ગ. બધાને જમણી ડાબી બાજુ લઈ લઈએ તો x ની 3 ઘાત ઓછા 4x ઓછા x વત્તા 1 - x ની 3 ઘાત પ્લસ 8 - 12x વત્તા 6x નો વર્ગ બરાબર 0. x ની 3 ઘાત કેન્સલ થઈ ગઈ. વર્ગ માટે જોઈએ તો પ્લસ માઇનસ -6 માંથી 4 જાય 2x નો વર્ગ મોટાની નિશાની પ્લસની. x વાળા પદ જોવો તો બંને માઇનસ સરખી નિશાની કરવાનો સરવાળો 12 વત્તા 1 13 મોટાની નિશાની. ચાલો અચળ પદ ના જોઈએ તો 7 8 વત્તા 1 9 બરાબર 0. સમીકરણમાં x ની વધુ ઘાત 2 છે. દ્વિઘાત સમીકરણ બને, માટે દ્વિઘાત સમીકરણ બને. બરોબર. ચાલો તો આવી રીતે કોઈ પણ દાખલા આપણને પૂછાઈ શકે.
સાદુરૂપ આપી આપણે નિત્ય સમજો તમને આવડતા હોય અને કૌંસ મુકતા આવડવું જોઈએ, તો તમે આમાં ચોક્કસ રીતે કહી શકો કે દ્વિઘાત છે કે નહીં. માત્ર સમીકરણ જોઈને કંઈ પણ ડિસિઝન લેવું પોસિબલ નથી. બરોબર. અહીંયા જો તો x ની 3 ઘાત આપી, તો અહીંથી તમે કહી દો ના બને, તો પણ બને છે. જો તો જ્યારે તમને આવી રીતે બંને બાજુ સમીકરણ અથવા બંને બાજુ કોઈ પણ પદ આપેલા હશે ત્યારે આપણે એનું સાદુરૂપ આપવું પડશે. બરોબર. ચાલો એના પછી આપણે રકમવાળા જે દાખલા છે એનું દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવવાના છે. માત્ર દ્વિઘાત સમીકરણમાં દર્શાવવાના છે, એના સોલ્યુશન મેળવવાના નથી. ચાલો રકમ વાંચીએ તો જમીનના એક લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ, જમીનનો એક ટુકડો છે લંબચોરસ છે, એનું ક્ષેત્રફળ છે 528 મીટર સ્ક્વેર. તેની લંબાઈ પહોળાઈના બમણાથી 1 મીટર વધુ છે. શું કીધું? તેની લંબાઈ, એટલે લંબાઈ આપણને આપી છે તો આપણે ધારણા ધરવી પડે પહોળાઈ, લંબાઈનો સંબંધ પહોળાઈ સાથે આપ્યો તો આપણે અહીંયા ધારણા ધરવી પડે કે પહોળાઈ કેટલી છે. તો હું ધારણા ધરું કે ધારો કે લંબચોરસની પહોળાઈ, ધારો કે લંબચોરસની પહોળાઈ x મીટર છે, તો એની લંબાઈ જુઓ, લંબાઈ તો લંબાઈ કેટલી થશે? લંબાઈ બરાબર પહોળાઈના બમણાથી 1 મીટર વધુ, એટલે પહોળાઈ છે x, એના બમણા 2x થી 1 મીટર જેટલી વધુ +1, તેની લંબાઈ થઈ ગઈ 2x + 1 અને એની પહોળાઈ છે x મીટર. બરાબર. તો લંબાઈ અને પહોળાઈ શોધવી છે. એનું ક્ષેત્રફળ આપેલું છે, માટે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચાલો આપણી પાસે લંબચોરસનું ક્ષેત્રફળ 528 મીટરનો વર્ગ આપેલો છે, લંબાઈ આપી છે 2x + 1, પહોળાઈ આપી છે x. કૌંસ મૂકીએ, પહેલાનું પહેલા સાથે, બીજાનું પહેલા સાથે, તો 2x² + 1x, 528 ના બાજુ લો -528 બરાબર 0, માટે 2x² + 1x - 5 2 8 બરાબર 0. આ દ્વિઘાત સમીકરણ થઈ ગયું. દ્વિઘાત સમીકરણને સોલ્વ કરીએ તો x ની કિંમત આપણને મળી જાય. જો x ની કિંમત મળે તો લંબાઈ અને પહોળાઈ આપણે મેળવી શકીએ છીએ. બરોબર. ચાલો આવી જ રીતે સોલ્યુશન કરવાનું છે. જે આપ્યું છે એને આપણે એક જ ચલની અંદર આખો દાખલો જોઈએ છે. x નો સંબંધ, પહેલાનો x રાખીએ છે તો બીજાને પણ x ની અંદર જ કન્વર્ટ કરવું. કોઈ એવી રકમ આપી જ હશે કે જે તમે આવી રીતે કન્વર્ટ કરી શકો છો. ચાલો એના પછીનો દાખલો જોઈએ તો બે ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર. બે ક્રમિક ધન પૂર્ણાંક પહેલા તો ખબર હોવી જોઈએ. ક્રમિક ધન પૂર્ણાંક કોને કહેવાય? ક્રમમાં બે ધન પૂર્ણાંક કઈ છે? 4 5 5 6 6 7 8 9 9 10 10 11 એ ક્રમિક કહેવાય. તો બે ક્રમિક સંખ્યા એટલે કે એક જો x લો તો બીજું લેવાશે x + 1. તો સોલ્યુશનમાં લખીએ કે ધારો કે એક ક્રમિક ધન પૂર્ણાંક x અને બીજી ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા x + 1 છે. એકને x લો તો બીજાને x + 1 લેવો પડે. બંનેનો ગુણાકાર 306 છે, તો x ગુણાકારમાં x + 1 બરાબર 306. સદરૂપ આપી x² + 1x.
306 ને હું આ બાજુ લઉં 306 બરાબર 0. તો આપણું સમીકરણ દ્વિઘાત થઈ ગયું અને સોલ્વ કરવાથી 2 શૂન્ય આપણને મળી શકે. બરાબર. ચાલો એનાથી આગળ વધીએ. રોહનની માતા તેના કરતાં 26 વર્ષ મોટા છે. આજથી 3 વર્ષ પછી તેમની ઉંમર દર્શાવતી સંખ્યાનો ગુણાકાર 3 વર્ષ પછી એટલે હાલની ઉંમર આપણે કોઈ પણ ધારવી પડશે. સોલ્યુશનમાં હું ધારું, જો રોહનની માતા તેના કરતાં 26 એટલે આપણે ધારણા એમ ધારવી પડે કે રોહનની ઉંમર x વર્ષ છે, તો આપણે તેની માતાની ઉંમર ધારણા લખી શકીએ. બરાબર. તો રોહનની, ધારો કે રોહનની હાલની ઉંમર x વર્ષ છે. શું કીધું છે? રોહનની માતા કોના કરતા? તેના કરતા એટલે રોહન કરતા 26 વર્ષ મોટા છે. એટલે રોહનની માતાની હાલની ઉંમર x વત્તા 26 વર્ષ છે. 26 વર્ષ મોટા છે ને, વર્ષ છે. હાલની ઉંમર રોહનની x અને તેની માતાની ઉંમર x વત્તા 26 છે. પછી કીધું છે તેમ 3 વર્ષ પછી 3 વર્ષ પછી બંનેની જે અત્યારની ઉંમર છે એમાં 3 ઉમેરાઈ જાય. આજથી 3 વર્ષ માની લઈએ કે આપણી ઉંમર આજે 15 વર્ષ છે, તો 3 વર્ષ પછી હું 18 વર્ષનો થઈશ. બરોબર. તો હું 3 ઉમેરું છું. જે પણ હાલની ઉંમર ધારણા કરી છે એની અંદર પછીના 3 વર્ષની વાત કરીએ એટલે 3 વર્ષ ઉમેરવા પડે. એટલે 3 વર્ષ પછી શું થશે? રોહનની ઉંમર x વત્તા 3 વર્ષ અને તેની માતાની ઉંમર x વત્તા 26 વત્તા 3 માટે એને લખી શકીએ x વત્તા 29 વર્ષ છે. બરોબર. ચાલો, ઉંમર, હાલની ઉંમર x હતી રોહનની અને માતાની હતી x વત્તા 26. 3 વર્ષ પછી રોહનની ઉંમર થઈ ગઈ x વત્તા 3 અને માતાની ઉંમર થઈ ગઈ x વત્તા 29. હવે 3 વર્ષ પછી બંનેની ઉંમરનો ગુણાકાર આપેલો છે. બંનેની ઉંમરનો ગુણાકાર આપણને આપેલો છે 360 થાય છે. માટે શું લખી શકીએ? x વત્તા 3 ગુણાકારમાં x વત્તા 29 બરાબર 360. સદરૂપ આપીએ. પહેલાનું પહેલા સાથે x નો વર્ગ, પહેલાનું બીજા સાથે વત્તા 29 x બીજા પદનું પહેલા સાથે વત્તા 3x 29 ગુણ્યા 3 87 બરાબર 360. અહીંયા સાદરૂપ આપીએ તો 360 માંથી 87 બાદ થશે તો -273 વધશે બરાબર 0. આ પદ 29 અને 3 32x આગળનું છે x નો વર્ગ. તો આપણું દ્વિઘાત સમીકરણ બની ગયું. આને આપણે સોલ્વ કરી શકીએ. આ સોલ્વ કરવા માટે આપણી પાસે 3 રીત છે. પૂર્ણ વર્ગની રીત, અવયવ પાડીને રીત, જે દાખલા ગણતા તે અવયવીકરણની રીત, અને પૂર્ણ વર્ગની આવી ગઈ અને વિવેચક વાળી રીત. આ 3 રીતથી આપણે આનું સોલ્યુશન કરી શકીએ છીએ. બરોબર. ચાલો એના પછીનો દાખલો જોઈએ. તો એક ટ્રેન 480 કિમીનું અંતર અચળ ઝડપે કાપે છે. જો તેની ઝડપ 8 કિલોમીટર પ્રતિ કલાક ઓછી થાય
તેટલું જ અંતર કાપવા એને 3 કલાક વધુ લે છે. હવે સંબંધ આપણને 3 કલાક વચ્ચેનો ડિફરન્સ આપેલો છે, બરોબર. જો હું મૂળ જે ટ્રેનની ઝડપ છે એમાંથી જે ઘટ્યા પછીની ઝડપ છે એની માટે જે સમય લાગે છે બંનેનો બાદબાકી કરું તો મને જવાબ 3 મળે. તો અહીંયા સોલ્યુશનમાં આપણે ધારણા ધરીએ કે ધારો કે ટ્રેનની ઝડપ x છે, ટ્રેનની ઝડપ x કિમી પર કલાક છે. માટે 480 કિમી અંતર કાપવા અચળ ઝડપ આપણે x લીધેલી છે. સમય બરાબર અંતરના છેદમાં ઝડપ લખી શકાય. કેમ લખી શકાય? કારણ કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય લખીએ છે, માટે સમય બરાબર અંતરના છેદમાં ઝડપ પણ લખી શકાય. તો 480 કિમી અંતર કાપવા લાગતો સમય t1 બરાબર અંતર કેટલું છે? 480. ઝડપ છે એની x. હવે ઝડપમાં 8 કિમી પ્રતિ કલાકનો ઘટાડો થાય છે, માટે નવી ઝડપ બરાબર x ઓછા 8. મૂળ ઝડપમાંથી 8 કિમી પર કલાક ઓછા થાય છે. તેની માટે લાગતો સમય t2 બરાબર 480 છેદમાં x ઓછા 8. હવે t1 ને જેટલો સમય લાગે છે એના કરતાં t2 ને 3 કલાક વધારે લાગે છે. તો t1 બરાબર t2 ઓછા 3, તો જ આપણે બંને વચ્ચે બરાબર નિશાની લખી શકીએ, બરોબર. માટે અહીંયા શું લખવું પડે? t2 માઇનસ t1 ઇક્વલ્સ ટુ 3. આને સમય વધારે લાગવાનો છે અને સમય આ ઓછો લાગશે અને આ વધુ લાગશે 3 કલાક. તો આની અંદર હું 3 ઉમેરું તો આપણે લખી શકીએ, બરોબર. અથવા તો આની અંદર આપણે 3 બાદ કરીએ તો આપણે બંનેને સરખા લખી શકીએ, બરોબર. તો t2 ની કિંમત છે 480 છેદમાં x ઓછા 8 ઓછા 480 ના છેદમાં x બરાબર 3. ચાલો સાદુરૂપ આપીએ તો અહીંયા ચોકડી ગુણાકાર કરીએ. 480 ગુણાકારમાં x, અહીંયા ઓછા 480 કૌંસની અંદર x ઓછા 8, બંનેનો ગુણાકાર છેદમાં આવશે x ગુણાકારમાં x ઓછા 8 બરાબર 3. સાદુરૂપ આપતા જઈએ. 480x ઓછા 480x પેલા સાથે માઇનસ માઇનસ પ્લસ પ્લસ 3840. બધા પદને ઉપર લઈ લો તો 3x નો વર્ગ, અહીંયા સાદુરૂપ આપતો જાય x નો વર્ગ ઓછા 8x એટલે 8 તેડીને ઓછા 24x. બધા પદ આ કેન્સલ થઈ જશે. પદને હું આ બાજુ લઈ લઉં 3x નો વર્ગ ઓછા 24x ઓછા 3840 બરાબર 0. 3 વડે આખા સમીકરણને ભાગી નાખીએ તો વધશે x નો વર્ગ ઓછા 8x અને 3 વડે ભાગશું એટલે કિંમત મળશે 1280 બરાબર 0. તો આ સમીકરણને સોલ્વ કરીએ એટલે x ની કિંમત મળે એટલે કે ઝડપ આપણને મળી જશે. તો અહીંયાથી આપણો આન્સર છે. તો આટલો આપણે રાખીએ છીએ. નેક્સ્ટ પીરિયડમાં આનાથી આગળ વધીશું, બરોબર. ચાલો, અસ્તુ.